અંકલેશ્વર 3 રસ્તા વિસ્તારમાં વર્ષોથી શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાઓ નગરપાલિકા તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા। આ મામલે મહિલાઓને સ્થાનિક લોકોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી। મળતી માહિતી મુજબ 3 રસ્તા વિસ્તારમાં આવેલું શાક માર્કેટ વધતી વસ્તી અને વાહન વ્યવહારને કારણે અપૂરતું બની ગયું છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। તેમ છતાં વર્ષોથી રોજગાર કરીને જીવતી ગરીબ અને શ્રમિક મહિલાઓને ધંધો બંધ કરવા અને સ્થળ પરથી હટાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહિલાઓએ માંગ કરી છે કે તેમને નવી જગ્યા પર યોગ્ય વ્યવસ્થા સાથે વેપાર કરવાની તક આપવામાં આવે અને તેમના રોજગારની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। મારું નામ મંજુબેન છે। હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો ફ્રૂટનું વેચાણ કરું છું। અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાવી દેવામાં આવેલા છે। એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે। અમે ઘણી બધી બહેનો છે જો આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આના શું કરવું, કંઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી। એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી। એ લોકો એવું કહે કે અહીંયા ઉઠી જાઓ ને, એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી અમને। 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે। અમારો આ લોકો નમ્ર વિનંતી છે કે અમને કંઈ બેસવા દો કે કઈ જગ્યા કરી આપો, કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિકની સમસ્યા જે એ લોકોને કહીને અમને ઉઠાડે છે કંઈ, તો ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યાએ સાથે તમે જોઈ શકો છો કે પાછળ ઘણી બધી બહેનો છે। આ બહેનો વિધવા છે, શ્રમજીવીઓ છે, રોજે રોજની પોતાનો ધંધો કરે છે ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ એ બહેનો જે 3 રસ્તા શાક માર્કેટ પાસે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આજે બહેનોની રજૂઆત હતી તારીખ 8 તારીખે કે અમને અહીં સ્થળેથી ઉઠાવવામાં આવ્યા છે। આ રીતે આ બહેનોને વારંવાર ઉઠાવવાની કામગીરી અગાઉ પણ થઈ છે। 2019માં પણ અમે માન્ય નાયબ કલેક્ટર સાહેબને અરજી આપી હતી। 2021-22માં પણ તે લોકોને આ રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, ત્યારે પણ અરજીઓ થઈ છે અને 2025માં પણ તેઓને ઉઠાવવાની હેરાનગતિ થઈ અને ત્યારે પણ આ અરજીઓ થઈ છે। તંત્રનું કહેવું એવું છે કે ભાઈ ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે। ખરેખર માર્કેટ જ એવી જગ્યા પર છે જે મેઇન સિટીની વચ્ચે છે, અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા માર્ગ પર છે। માર્કેટની જગ્યા એટલી નાની છે કે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, પણ આ બહેનો એ ટ્રાફિકની સમસ્યાનું યોગ્ય નિરાકરણ તંત્રએ કરવું જોઈએ, ન કે આ બહેનોની રોજીરોટી છીનવી જોઈએ। આ એવી નિરાધાર બહેનો છે, એવી શ્રમજીવી બહેનો છે જેના ચૂલા રાત્રે તેઓની રોજની રોજગારીના આધારે ચાલતા હોય છે। એ માત્ર એ બહેનોના એના એકમાત્ર વ્યક્તિથી એના ઘરનું પરિવારનું તમામ એના બાળકોનું શિક્ષણ, તેમનું બાળકોનું ભવિષ્ય જોડાયેલું છે।